तो होशियार बाळक तो कोण હોય? હોશિયાર બાળક જે હોય એ બાળક બિલકુલ અલગ રીતે વિચારે, એનું જે પ્રેક્ટિકલ તરીકે કામ કરે છે એની ચર્ચા આગળ જઈને કરશું પૂરેપૂરું, એનું એક્સપ્લેનેશન છે. પછી પછાત બાળક હોય. પછાત બાળક કોણ હોય તે આપણે એની ચર્ચા કરી લીધા છે કે જે બાળક એનું સ્કોર જે છે ઓછું આવે છે, 50 થી 80 થી નીચે આવે, 80 થી નીચે બાળકના આવે કે 85 થી નીચે આવે બાળકના, આ જે બાળક હોય સ્કોર એનું આ બાળકોને પછાત બાળક કહેવાય. પછી મંદબુદ્ધિ બાળકો હોય, મંદબુદ્ધિ બાળક પણ આવવાના છે જે બાળકોના આઈક્યુ લેવલ 40 થી વાત કરીએ 40-45 થી નીચે બાળક આવે એનું સ્કોર આઈક્યુ લેવલ જે છે એને મંદબુદ્ધિ બાળક કહેવાય. પછી સમસ્યાગ્રસ્ત બાળક કોણ હોય? તો સમસ્યાગ્રસ્ત બાળક જે દરેક વખતે કોઈને કોઈ એને માલેડપ્ટિવ પણ કહેવાય, એનામાં વર્તન જે છે સારું વર્તન, સામાન્ય બાળક જેવા વર્તન ન હોય, ક્યારેક કોઈ બાળકને મારી દે, કોઈ બાળકને જે છે કોઈ બાળક સાથે ઝઘડો કરતો હોય, પછી પોતે રડતો હોય, એ અલગ અલગ જે કેરેક્ટરિસ્ટિક છે એ સમસ્યાગ્રસ્ત બાળકના હોય છે. પછી એવી રીતે વાત કરીએ તો સમસ્યાત્મક ભાવનાત્મક રીતે પછાત બાળક એટલે આપણે વાત કરીએ તો જે આપણા જે ઓટિઝમ બાળકો છે, ઓટિસ્ટિક બાળકો છે એ ભાવનાત્મક રીતે જે છે પછાત છે, એની લાગણી જે છે એ એકબીજા સાથે જોડાતી નથી, તો એને ભાવનાત્મક રીતે વાત કરીએ. એવી રીતે વાત કરીએ તો જે કિશોર અપરાધી બાળકો હોય, કિશોર અપરાધી એટલે એ તો બધામાં આવે છે પણ કોઈ વ્યક્તિમાં કોઈ બાળકમાં ઉભરી જાય છે, કોઈ બાળકમાં નથી ઉભરતો. તો જ્યારે કિશોર અપરાધી બાળક હોય કે એને કોઈ પણ કન્ડિશન, અને કિશોર બાળક જે છે એ બાળકને લોકો પહેલા એડોપ્ટ કરે છે. આપણે હું વાત કરતો હતો કે આતંકવાદી, તો આતંકવાદીઓ જે છે ને આ જ બાળકોને વધારે કેપ્ચર કરે છે, કિશોર બાળકોને, કેમ કે આ બાળકોને મોલ્ડ કરવાનું એ જે છે રીત, આ બાળકો ઝડપથી મોલ્ડ થઈ જાય છે. અને આ બાળકોમાં જ્યારે કોઈ એવા પ્રકારના બાળકો કોઈ પણ વ્યક્તિને જે એને સારો લાગે, એને એનું મહાપુરુષ તરીકે માને છે, એને વીર તરીકે માને છે, તો જ્યારે એ મોડલ તરીકે સમજી લે તો જે કાંઈ કહે એ કરી શકશે. તો એટલે આ જે આતંકવાદી કે જે લોકો એવા પ્રકારના ગલત ધંધામાં, ગલત રોજગારમાં એ લોકો છે, આવા પ્રકારની બાળકોને એક્વાયર કરે છે અને બ્રેન સ્ટ્રોમિંગ કરે છે, અને બ્રેન સ્ટ્રોમિંગ કરીને એ લોકો બાળકો પાસેથી જે અલગ અલગ પ્રકારના કાર્યો છે એ કરાવે છે. તો જ્યારે આવા લિપ્તમાં બાળકો આવી જાય તો આવા બાળકોને કિશોર અપરાધી બાળક કહેવામાં આવે. એવી રીતે અવ્યવસ્થિત બાળક હોય, જે બાળકના કઈ પણ જગ્યા મન નથી લાગતો કે આ આમ કરવાનું છે, તેમ કરવાનું છે, આ પણ કરવાનું છે, આ પણ કરવાનું છે, એક જગ્યાનું જે ટાર્ગેટ છે ફિક્સ નથી હોતો, એને અવ્યવસ્થિત બાળક કહેવામાં આવે. એવી રીતે વંચિત બાળક, વંચિત જે સુવિધાઓથી વંચિત છે, એની પણ આપણે ગયા વખતે ચર્ચા કરી લીધી હતી, તો આ ઉપર બહુ વધારે ચર્ચા નથી કરવાની. કે જે આપણી સુવિધાઓ છે, ધારો કે કોઈ એક પહાડી ઇલાકામાં છે અને પહાડી ઇલાકામાં એ બાળક જે છે સામાન્ય લોકો જેવા એનું જે વ્યવસ્થા છે એ એક્વાયર નથી કરી શકતા. એ બાળક જે છે આ વંચિત બાળક કોઈ સ્ટ્રીટ જેવા બાળક છે, તો એના પાસે ઘર નથી, એના પાસે વતન નથી, આ એની કારણે એ બાળક જે છે સામાન્ય મેઇન સ્ટ્રીમમાં નથી આવી શકતા, તો વંચિત બાળક પણ હોય છે. એવી રીતે વાત કરીએ તો અપસારી ચિંતક. અપસારી ચિંતક શું હોય? તો અપસારી ચિંતકની આપણે વાત કરીએ તો એવા બાળકો જે છે એ આઉટ ઓફ ધ બોક્સ વિચારે. અપસારી એટલે ડાયવર્જન્ટ વાત કરીએ. અપસારી બાળકો જે છે એ ડાયવર્જન્ટ તરીકે વિચારે, જે આપણે ખાંચો છે, ખાંચોમાંથી બહાર નીકળીને એ વિચારે છે, એને જ બેક બેન્ચર કહેવામાં આવે, તો અપસારી ચિંતક હોય છે. એવી રીતે વાત કરીએ અભિસારી ચિંતક. અભિસારી એટલે કન્વર્જન્ટ. જેટલા આઈએસપીસીએસ હોય એટલે એક રોડ ઉપર એક જેને માઇન્ડ મેપિંગ આપી દેવામાં આવેલ છે એ જ ઉપર કામ કરે છે. જેમાં આપણે વાત કરીએ ઘોડા, તો ઘોડાની આપણી આંખ બંધ કરી અને ઘોડાને જેટલું દેખાય એટલું, જે આપણે ઘોડું છે હોર્સ, એ જેટલું એને દેખાય એટલા ઉપર ચાલે, અને આમાં જે પ્રયાસ બહુ વધારે કરે એવા પ્રકારના જે હોય છે અભિસારી, એ લોકોની બુદ્ધિ વિવેક બહુ જ વધારે હોય છે. અહીંયા અભિસારી અને અપસારી ચિંતકને જીનિયસ અને હોશિયાર અને સર્જનાત્મક આ ત્રણેયમાં આપણે વહેંચણી કરીને આપણે ચર્ચા કરશું. આ અપસારી અભિસારીને આ જીનિયસ, હોશિયાર અને સર્જનાત્મક, આમાં જ એ લોકો આવે છે, એની ચર્ચા આપણે વિસ્તારથી કરશું. તો આપણે ચર્ચા આજે કરવાની છે જીનિયસની, આજે આપણે ચર્ચા કરવાની છે હોશિયારની, આજે આપણે ચર્ચા કરવાની સર્જનાત્મક બાળકની. ચાલો આગળ જઈએ, આગળ વાત કરીએ કે આ એવા પ્રકારના બાળકો કોણ હોય. તો પહેલા શબ્દ સૌથી પહેલા આપણે ચર્ચા કરશું જીનિયસ બાળકની. જીનિયસ બાળક કોણ? તો મારી વિડીયો નથી ચાલતો, તો એટલે હું વિડીયોને ઓફ જ કરી દઉં છું કે આ શું કામ અહીંયા કરે છે. જસ્ટ અ મિનિટ, સ્ટોપ, એટલે દેખાશે. ચાલો, હા, તો આપણે વાત કરશું તો જીનિયસ બાળક કોણ? તો જીનિયસ બાળક ગિફ્ટેડ ચાઇલ્ડ એને કહેવામાં આવે. ગિફ્ટેડ આપણે કહીએ ને, ગોડ ગિફ્ટેડ છે, એની પાસે જે બુદ્ધિ છે, વિવેક છે, એ ગોડ ગિફ્ટેડ છે. આપણે શ્રી રામ ભગવાનની વાત કરીએ, આપણે કૃષ્ણ ભગવાનની વાત કરીએ, આપણે સ્વામી વિવેકાનંદની વાત કરીએ, આપણે જેટલા લોકો મહાપુરુષો લેકે આપણે મહાત્મા બુદ્ધની વાત કરીએ, એ લોકો ગોડ ગિફ્ટેડ હતા. એ લોકો પાસે એવી સૃજનશીલતા, એ લોકો પાસે એટલી બુદ્ધિ વિવેક હતી કે આ લોકો જે છે ને એ અલગ જ કામ કરતો હતો એ લોકો. તો એવી રીતે વાત કરીએ તો ગિફ્ટેડનેસ એ કંઈક અંશે અમૂર્ત શબ્દ છે, એટલે એ આપણે જોઈ ન શકીએ પણ એ દેખાય છે, અમૂર્ત શબ્દ છે. એવા
જે એવા લોકોને લાગુ પડે છે જેઓ ઉત્કૃષ્ટ ક્ષમતા એટલે ઉત્કૃષ્ટ ક્ષમતાનો આધારે ઉચ્ચ પ્રદર્શન માટે સક્ષમ છે. એટલે એના પાસે જે ક્ષમતા છે, એના પાસે એટલી કેપેસિટી છે કે એ કેપેસિટીને આધારે ઉચ્ચ પ્રદર્શન જે કોઈ વિચારી ન શકે, જે ઇમેજિન ન કરી શકે, એટલી પ્રકારની પણ એ લોકો કામ કરી શકે. આનું જે આ લોકો હોય છે, આ લોકોના 95% અથવા આનાથી ઉપર વધુ સ્કોર કરનારા એને માનવામાં આવે છે. એ જે પર્સન્ટાઇલ છે એ લોકોની પર્સન્ટાઇલ દરેક કામમાં, કોઈ પણ કામ હોય, આ કામમાં એ લોકો 95 ઉપર 95 થી ઉપર એટલે આપણે વાત કરીએ તો 99 સુધી પણ એ જાય છે. તો આ લોકોને આપણે એનું સ્કોર જે છે એ એટલું જાય છે. આ લોકોને આપણે ગિફ્ટેડ એટલે જીનિયસ બાળકોને કહી શકીએ. એનામાં જે છે ક્ષમતા, સર્જનાત્મકતા, વ્યક્તિત્વ અને પ્રેરણા, આ સાથે આ જીનિયસ બાળકો જે છે આ લોકોમાં ઘણા પરિબળો જે છે આમાં સામેલ હોય છે. એ ઘણી વાતો એ લોકોમાં સામેલ હોય છે કે એ લોકો આ ગિફ્ટેડ હોય છે. આ લોકોમાં ક્ષમતા સામાન્ય કરતા બહુ જ વધારે હોય છે. સૃજનાત્મકતા એનામાં બહુ જ વધારે હોય છે. વ્યક્તિત્વ લોકોની પ્રખર વ્યક્તિત્વ હોય છે. પ્રેરણા એ લોકો સ્વપ્રેરિત હોય છે અને સ્વપ્રેરિત રહીને કામ કરે છે. એટલે આ એને ગિફ્ટેડ કાં તો જીનિયસ બાળકો કહેવામાં આવે. હવે વાત કરીએ તો ગિફ્ટેડ બાળકોમાં શું શું હોય? તો ગિફ્ટેડ બાળકો ગણિતમાં, વિજ્ઞાનમાં, ભૂગોળમાં, ઇતિહાસમાં, અંગ્રેજીમાં એવા એક અથવા એકથી વધુ શૈક્ષણિક વિષયોમાં ઉત્તમ ક્ષમતાઓ એ લોકોમાં જોવા મળે છે. કે કોઈ બાળક ગણિત, વિજ્ઞાન, કાં તો ભૂગોળ, ઇતિહાસ, કાં તો અંગ્રેજી, આ એકથી વધુ વિષયોમાં એ લોકો ઉચ્ચ ક્ષમતા ધરાવે છે અને એ જ ફિલ્ડમાં એ લોકો સૌથી વધુ એ લોકો એના જે છે જ્ઞાન એ આપે છે. તો આને આપણે કહીએ જીનિયસ કાં તો ગિફ્ટેડ બાળક. પછી આપણે વાત કરીએ તો જીનિયસ બાળકોની લાક્ષણિકતાઓ કઈ, એની લાક્ષણિકતાઓની ચર્ચા આપણે કરીએ તો લાક્ષણિકતાઓ કઈ, તો આ જે જીનિયસ બાળકો છે આ લોકોમાં સારી તર્ક કુશળતા જોવા મળે છે. આ બાળકોમાં વિષયોમાં અતિશય રસ, જે વિષયમાં એ લોકોના રસ હોય, આ અતિ નહીં અતિશય, એનાથી ઉપર આપણે બિયોન્ડ વાત કરીએ કે જે આપણે આપણું સામાન્ય છે, આપણે બધી વિષયો વાંચીએ છીએ, ગુજરાતી વાંચીએ છીએ, ગણિત વાંચીએ છીએ, વિજ્ઞાન વાંચીએ છીએ, ભૂગોળ વાંચીએ છીએ, અર્થશાસ્ત્ર વાંચીએ છીએ, પણ આપણું જે ક્ષમતા છે એવરેજ છે, કાથી એવરેજ થી થોડું ઉપર છે. પણ એ લોકોના એવરેજ નહીં, એવરેજ થી ઉપર જેની આપણે કલ્પના ન કરી શકીએ એવી એ લોકોમાં અતિશય જે રસ છે એ હોય છે. પુસ્તકો વાંચતા હોય છે, અલગ અલગ તરીકેથી વાંચતા હોય છે, કરતા હોય છે, એ એમાં જોવા મળે છે. આવા પ્રકારના જે બાળકો હોય છે એ લોકોના આઈક્યુ લેવલ જે છે 130 થી 117 જેવા જોવા મળે છે. આ એવા પણ એક્ઝામ્પલ આવેલા છે કે 117 જેવા સ્કોર પણ હોય છે. પછી વાત કરીએ અતિ જે ખૂબ જ ઉત્સુક હોય છે કોઈ પણ વસ્તુઓને જાણવા માટે, કોઈ પણ વસ્તુઓને વાંચવા માટે, કોઈ પણ વસ્તુઓને કરવા માટે, એ ખૂબ જ ઉત્સુક હોય છે. પછી વાત કરીએ આ લોકોના સામાન્ય જ્ઞાન બહુ જ વ્યાપક હોય. આપણે વાત કરીએ એક બાળક જે છે, બધાએ નામ એનું ઓળખતા હશો, હરિયાણાના એક બાળક છે, નાની ઉંમરમાં બહુ જ ફેમસ થઈ ગયા. એનું નામ કોઈ કહેશે મને? આ કોણ બાળક છે હરિયાણાના બાળક? ચાણક્ય કે છે ને કૌટિલ્ય નામના, કૌટિલ્ય ને બરાબર ને? હા, કૌટિલ્ય નામના છોકરો જેનું સામાન્ય જ્ઞાન વ્યાપક હતું. અને એવા પણ બાળક ઘણા આપણે યુટ્યુબમાં આપણે જોયા છીએ કે એની જે ગીતા એના કંઠસ્થ હોય છે, એના પાસે શબ્દકોશ એટલું હોય કે આપણે વાત કરો ને તે બધી વાત કહી દે. એક કેટલા બાળક તો એવા હોય કે એક નહીં, આ નાની ઉંમરમાં એક નહીં ઘણી ભાષાઓ એની પાસે છે. તો આ એ જ રીતે જે છે એનું વ્યાપક સામાન્ય જ્ઞાન હોય, એને પણ આપણે જીનિયસ બાળક કહીએ. એની સ્મરણ શક્તિ જે છે, સ્મરણ શક્તિ જે એનું સ્મરણ શક્તિ નુકસાન અહીંયા લખેલ છે, પણ એની સ્મરણ શક્તિ બહુ જ ઓછી હોય, બહુ જ જે વધારે હોય છે, નુકસાન નથી. અહીંયા સ્મરણ શક્તિ બહુ જ વધારે હોય છે, આ હોય છે. પછી વાત કરીએ આપણે પ્રારંભિક ભાષણ અને વ્યાપક શબ્દ ભંડોળ. તો એના પાસે શબ્દ ભંડોળ બહુ જ હોય છે. એના પાસે જે શરૂઆતમાં જે આપણે ડિસ્કોર્સની વાત કરીએ, ભાષણની વાત કરીએ, તો એની પાસે પ્રારંભિક માંડીને વ્યાપક સુધી એના પાસે ભાષણ હોય છે. એ આમાં એની પાસે એનું લાક્ષણિકતાઓ જોવા મળે છે. પછી વાત કરીએ લાંબા સમય સુધી રસના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા હોય છે. એટલે એકવાર આમાં વાંચવા માટે આવી ગયા તો વાંચતા એકદમ ડીપ સુધી જશે અને ડીપ સુધી એનું વાંચીને એનું ઉકેલ જે છે લઈ આવશે. આમાં જ આપણે વાત કરીએ કે આપણે ક્રિસ મૂવી જોયા હતા. ક્રિસ મૂવીમાં એને એક નસરુદ્દીન શાહે કીધું કે અહીંયા એક પુસ્તક રાખેલી છે, આ પુસ્તકને તારે વાંચવાનું છે અને હું ત્યાર સુધી પાછા આવું છું. તો એ નસરુદ્દીન શાહ ગયો અને વોશરૂમ કરીને અંદરથી બહાર આવ્યું. ત્યાર સુધી કહે છે બહુ વધારે જે લાગ્યું હશે તો 5 મિનિટ લાગ્યું હશે, અને 5 મિનિટ પાછા આવે છે તો કહે છે કે પુસ્તક વાંચી લીધા? કહે છે હા, એ તો પુસ્તક એમની એમ પડેલી છે. પૂછે એને કીધું કે પુસ્તક તો બધી વાંચી લીધી. તો કહે છે મને એટલે વિશ્વાસ નથી થતો. તો આ જે ક્રિસમાં એટલે આપણે ક્રિસમાં કહીએ તો કોણ હતો? રિતિક રોશન. તો રિતિક રોશન કહે છે કે આ કહું કે આ પુસ્તકના આ પાનામાં, આ લાઈનમાં, આ લીટીમાં આ શબ્દ લખેલ છે,
આ એનું ઉલ્લેખ જે છે આ પાનામાં આ લીટીમાં આ ઉલ્લેખ છે. એટલે આ ડીપ જઈને એક જ 15 મિનિટ પૂરી પુસ્તકો જે છે વાંચવાની ક્ષમતા આ જે છે આ ગિફ્ટેડ બાળકોમાં હોય છે. જે ગિફ્ટેડ બાળકો બસ માત્ર એકવાર જોઈ લીધા અને જોઈને એના મગજમાં બધું ઉતરી ગયા. એને સ્કેન કરવાની જે હોય ને સ્કેન, આપણે સ્કેનર પણ એટલું ફાસ્ટ નથી હોતો જેટલું ફાસ્ટ એ લોકોના બુદ્ધિ હોય છે. તો એવી રીતે આ લાંબા સમય સુધી વિષયોમાં રસ ધરાવે છે. સમસ્યા હલ કરવાની કુશળતા બાળકોમાં હોય છે કે કોઈ પણ સમસ્યા છે સમસ્યાને એકદમ વિચારે છે અલગ, એકદમ અલગ જ વિચારે છે, અલગ વિચારવાની જે ક્ષમતા છે આમાં હોય છે. અત્યંતિક જે છે સર્જનાત્મકતા એ લોકોમાં જોવા મળે છે. સંખ્યાઓ સાથે સગવડતા આ લોકોમાં હોય છે. તો આ જે છે અલગ અલગ લાક્ષણિકતાઓ આ જીનિયસ બાળકોમાં જોવા મળે છે. પછી આપણે વાત કરશું આપણે ટેલેન્ટેડ. હવે અહીંયા જીનિયસ બાળકોની વાત થઈ ગઈ. હવે ટેલેન્ટેડ બાળકોની વાત કરશું. તો ટેલેન્ટેડ બાળકો કોણ? તો ટેલેન્ટેડ બાળકોમાં આવા બાળકો જેઓની તેમની શ્રેષ્ઠ ક્ષમતા, કાર્યાત્મક ક્ષમતા પર બળ આપે છે. એટલે શ્રેષ્ઠ ક્ષમતા અહીંયા આપણે જોવાનું છે. આપણે ફેર શું છે? તો ફેર શું છે? અહીંયા શ્રેષ્ઠ ક્ષમતા હોય છે એ લોકોમાં. અહીંયા બાળકોની તે બાળકો ગિફ્ટેડ બાળકોમાં એનું આઈક્યુ લેવલ કેટલું હતું? તો 130 થી 170 આપણે ગયા, જે પાછા આપણે વાંચી લીધા ગિફ્ટેડમાં. હવે વાત કરીએ છીએ ટેલેન્ટેડ બાળક કોને કહીએ. તો ટેલેન્ટેડ બાળક એનામાં પણ જે છે આ ક્ષમતા ઈ જ હોય છે. આ 130 થી 150 સુધી આ લોકોમાં જે એનું આઈક્યુ લેવલ હોય છે આ તો હોય છે, પણ સાથે સાથે એ લોકોમાં એક બીજી ક્ષમતા જે હોય છે કહે છે કાર્યાત્મક. એને એ લોકો સારી રીતે એક્ઝિક્યુટ કરી શકે. એટલે વાંચીને એનો ઉપયોગ કરીને એને પુસ્તકોમાં લખવાનું, એને સાથે સાથે કામ કરવાનું, તો એને એક્ટિવિટી, એને આપણે ફંક્શન તરીકે એ લોકો જે છે વાપરે છે. તો આ ફંક્શનલ ક્ષમતા એ લોકોમાં એ લોકો બળ આપે છે. શાળા કક્ષાએ અથવા કોઈ પણ વિશિષ્ટ ક્ષેત્રમાં શૈક્ષણિક સિદ્ધિઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે એ હોય છે ટેલેન્ટેડ. કે ટેલેન્ટેડ બાળક જે છે આપણી વર્ગમાં ગિફ્ટેડ બાળક પણ હોય છે, ટેલેન્ટેડ બાળક પણ હોય છે. ગિફ્ટેડ બાળકની વાત કરું છું, આ લોકોની વિચારવાની ક્ષમતા બિયોન્ડ હોય છે, વિચારવાની ક્ષમતા, અને એ જ રીતે વિચારે છે. ટેલેન્ટેડ બાળકમાં હોય છે કે વિચારે તો છે પણ સાથે સાથે એને એક્ઝિક્યુટ પણ કરે છે. તો એક્ઝિક્યુટ કરનાર બાળકો પણ હોય છે. તો એને આપણે કહીએ ટેલેન્ટેડ બાળક. આથી આપણે એનું નીચેનો તબક્કો છે ગિફ્ટેડ બાળકના નીચેનો તબક્કો ટેલેન્ટેડ બાળક છે. તો ટેલેન્ટેડ બાળક એટલું નથી કરી શકતા, પણ એ જે છે ને એ વાતાવરણ સાથે ઢલીને, વાતાવરણ સાથે એબ્ઝોર્વ થઈને એ બાળક જે છે કરી શકે છે. હવે એ ક્યાં એની સિદ્ધિ ક્યાં પ્રાપ્ત થાય છે? જેમ કે આપણે વાત કરીએ કે સંગીતમાં, જેમ કે આપણે વાત કરીએ કલામાં, જેમ કે આપણે વાત કરીએ વિજ્ઞાનમાં, આવા સર્જનાત્મક લેખનમાં, નાટકમાં, રમતવીરમાં, એવી રીતે કોઈ પણ વિશિષ્ટ શૈક્ષણિક ક્ષેત્ર જેમાં આ લોકો ઉચ્ચતર આપણે જે પ્રતિભા એ લોકો ધરાવે છે. વાત કરીએ આપણે તો ટેલેન્ટેડ બાળકની વાત કરીએ તો આપણે ક્રિકેટમાં વાત કરીએ સચિન તેંડુલકર, આપણે ગીતમાં વાત કરીએ તો લતા મંગેશકર, એવી રીતે આપણે વાત કરીએ તો અભિનયમાં અમિતાભ બચ્ચન, એવી રીતે વાત કરીએ તો આપણે રાજનીતિમાં ઘણા લોકો, અત્યારના રાજનીતિમાં આપણે વાત કરીએ તો મોદી સાહેબ, એવી રીતે સાયન્સમાં વાત કરીએ તો આપણા પાસે આપણા એપીજે અબ્દુલ કલામ, એ લોકો જે છે આપણા સ્વામી વિવેકાનંદ, આ લોકો એક સૃજનશીલ તો હતા, ગિફ્ટેડ તો હતા, પણ એ લોકો ટેલેન્ટેડ હતા અને સમાજમાં એ લોકો એની પ્રતિભાને ઉકેલ્યા અને સામે કર્યા. તો એને આપણે કહીએ કે આ લોકો જે છે એ ટેલેન્ટેડ વર્ગમાં આપણે ટેલેન્ટેડ બાળકો પણ હોય છે. આ સિનોનિમ છે પણ થોડુંક ફેર છે. આપણે વાત કરીએ ગિફ્ટેડ ટેલેન્ટેડ તો આ સિનોનિમ છે, આમાં બહુ ફેર નથી, પણ થોડું ફેર છે. આ થોડું ફેર આપણે જાણવાનું છે કે સૌથી પહેલે તબક્કામાં આપણે ગિફ્ટેડ રાખશું, પછી એની નીચેના તબક્કામાં આપણે ટેલેન્ટેડ રાખશું, પછી એની નીચે તબક્કામાં આપણે આગળ ચર્ચા કરશું. તો અહીંયા છે આગળ વાત કરીએ, આવા વિદ્યાર્થીઓ મૂળ વિચારને સમજવામાં, મજબૂત શબ્દ જ્ઞાનને મજબૂત કરવામાં, બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવામાં, તીક્ષ્ણ યાદ શક્તિ આ લોકોમાં હોય છે. આ બધી જે છે એમાં જે કેરેક્ટરિસ્ટિક્સ આ જોવા મળે છે. આગળ વાત કરીએ કે આ જે હોશિયાર બાળકો, ટેલેન્ટેડ બાળકો છે આ કયા? તો હોશિયાર બાળકો પ્રતિભાશાળી, અને પ્રતિભાશાળી પણ બાળકો કહેવામાં આવે. એ પણ કઈ આપણે પ્રતિભાશાળી આપણે જોવા મળે તો એને કહેશો કે આ પ્રતિભાશાળી એટલે ગિફ્ટેડ નહીં, આ પ્રતિભાશાળી એટલે ટેલેન્ટેડ બાળક. તો ટેલેન્ટેડ બાળકમાં શું હોય? તો શિક્ષકોની સિદ્ધિ કસોટી, બુદ્ધિ કસોટી, એની કેવી રીતે આપણે એની જાંચ કેવી રીતે કરીએ? તો સિદ્ધિ કસોટી દ્વારા, બુદ્ધિ કસોટી દ્વારા, અભિરુચિ કસોટી દ્વારા, આથી એને ઓળખવામાં આવે છે. એની જાંચ જે છે કરવામાં આવે છે કે આ બાળક કેટલું છે. એને આપણે સિદ્ધિ આપ્યા, સિદ્ધિ કસોટી, અચીવમેન્ટ, એને સિદ્ધિ કસોટીને કહીએ અચીવમેન્ટ ટેસ્ટ. એવી રીતે ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, એવી રીતે આપણે વાત કરીએ તો એપ્ટિટ્યુડ ટેસ્ટ. આ જ્યારે આપીએ તો એ આપવાથી એને ખબર પડે કે બાળક ટેલેન્ટેડ બાળક છે, આઉટ ઓફ ધ બોક્સ કરે છે, એટલે અલગ કામ કરે છે, એની જે ક્ષમતા છે, એનું સ્કોર જે છે વધારે આવે છે, તો એટલે એ બાળક જે છે ટેલેન્ટેડ છે. હોશિયાર બાળક એવા બાળકોને ઉલ્લેખ કરે છે જેઓ તેમની શૈક્ષણિક સિદ્ધિઓ, પ્રવૃત્તિઓ અને તેમની ક્ષમતાઓને આધારે શાળામાં ઉચ્ચ સ્થાન મેળવે છે. એટલે શૈક્ષણિક સિદ્ધિ સાથે એની એક્ટિવિટી છે, એક્ટિવિટી સાથે અને સાથે સાથે એ જે છે એની ક્ષમતાને આધારે
ઉચ્ચ સ્થાન મેળવે છે દરેક વખતે એ જે છે 99.9% એ 90% થી એબવ એટલે એ હરેક ક્લાસમાં ઉચ્ચતર સ્થાન મેળવે છે દરેકમાં એ જે ગોલ્ડ મેડલિસ્ટ હોય છે તો આ પ્રકારના બાળકોને ટેલેન્ટેડ બાળક કહેવામાં આવે આ બાળકોની માનસિક ક્ષમતા સામાન્ય બાળકોની માનસિક ક્ષમતા કરતા વધુ સારી હોય છે અને વધુ હોય છે એની વધારે હોય છે તો સામાન્ય બાળકોની કરતા જે આપણે જે માનસિક આપણે વાત કરીએ તો આપણે સામાન્ય બાળકોની કેટેગરીમાં આવીએ છીએ તો સામાન્ય કેટેગરીથી કરતા આ બાળકોની જે છે ક્ષમતા એ વધારે હોય છે તો આપણે એની વાત કરીએ તો આ ટેલેન્ટેડ બાળકો હતા પછી આપણે વાત કરીએ આ બાળકોની લાક્ષણિકતા કઈ તો આપણે આ લાક્ષણિકતાની જાંચ કરશું તો એનું આઈક્યુ લેવલ જે છે 120 થી વધુ હોય છે મેં ચર્ચા કરી હતી કે 130 થી 140 સુધી એનું હોય છે એની મેમરી પાવર જે છે વધારે હોય છે એ જે બાળક છે એના સામાજિક ગુણો જે છે સારી રીતે સરળતાથી મેળવી લે છે બધામાં જઈને એક બધાની સાથે જઈને મેળવી લે છે એ બધાની સાથે ભેગા થઈને એનું કામ કાઢી લે છે પણ જ્યારે આપણે વાત કરીએ ગિફ્ટેડ બાળક તો ગિફ્ટેડ બાળક જે છે ને સમાજની સાથે નથી હોતો સમાજની અલગ જ હોય છે એનું વિચારધારણા જે છે અલગ જ હોય છે સમાજની સાથે એનું મેળ નથી થતો કેમ એ વિચારે છે કે મારું જે છે યુટિલાઇઝ અહીંયા નથી થતો તો એટલે અલગ રહે છે તો ગિફ્ટેડ બાળક જે છે સમાજથી અલગ કટે છે પણ જે છે આપણે ટેલેન્ટેડ બાળકની વાત કરીએ તો ટેલેન્ટેડ બાળક જે છે સમાજની સાથે આપણી એની બુદ્ધિ પ્રકટ જે ક્ષમતા છે એને યુઝ કરીને આગળ સમાજને બતાવે છે તો સામાજિક ગુણો પણ મેળવી લે છે સારા પુસ્તકોને સમજવાની વૃત્તિ પણ હોય છે વાત કરીએ તો સામાન્ય બાળકો કરતા વધુ બુદ્ધિમત્તા ધરાવે છે અને વ્યવહારુ જ્ઞાન જે છે એ ઉપયોગ કરે છે વ્યવહારુ જ્ઞાન એટલે અપ્લાય કરે છે જે જ્ઞાન લીધા છે બાળક જે એના પાસે જે જ્ઞાન છે નોલેજ છે આ નોલેજને જે એવા પ્રકારના બાળકો હોય છે બાળકો જે છે એનો ઉપયોગ પણ કરે છે તો નોલેજને અપ્લાય કરે છે અપ્લાય પણ ઉચ્ચ તરીકે કરે છે અપ્લાય પણ એને કરવામાં આવે છે એવી રીતે વાત કરીએ તો મુશ્કેલ માનસિક કાર્યો સરળતાથી આસાનીથી કરી લે છે પ્લીઝ મ્યુટ કરી રાખો માનસિક પ્રક્રિયામાં તીક્ષ્ણતા એટલે એની જે માનસિક પ્રક્રિયા છે માનસિક પ્રક્રિયાની તીક્ષ્ણ હોય છે અલગ જ હોય છે બિયોન્ડ હોય છે સામાન્ય જ્ઞાનમાં સર્વોપરિતા હોય છે આપણે ત્યાં વાત કર્યા તો સામાન્ય જ્ઞાન આઉટ ઓફ ધ બોક્સ હોય છે એકદમ અલગ જ હોય છે સામાન્ય જ્ઞાનનું ભંડોળ બહુ જ ઊંચું હોય છે પણ અહીંયા જે છે ઉપર હોય છે સર્વોપરી હોય છે સર્વોપરી અને સર્વોચ્ચ ને થોડુંક ફરક છે તો એ સર્વોચ્ચ આપણે ગિફ્ટેડની વાત કરીએ સર્વોપરી વાત કરીએ તો હોશિયારની વાત કરીએ કોઈ પણ પ્રશ્નોને ઝડપી જવાબ આપવાનો પ્રયાસ કરે છે એટલે જવાબ પ્રશ્ન આવ્યું તો પ્રશ્નની ઝડપી જ એનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે આ હોશિયાર બાળકોની લાક્ષણિકતા હોય છે ખૂબ જ જિજ્ઞાસુ સ્વભાવના હોય છે તો એ પણ આપણે વાત અહીંયા કર્યા તો આ હોશિયાર બાળકોની લાક્ષણિકતા અહીંયા જાણ્યા કે આ પહેલા અહીંયા આપણે એટલે બંનેમાં તફાવત કરીને ચાલીએ તો આપણે જ્યારે ગિફ્ટેડ બાળકની વાત કરીએ તો ગિફ્ટેડ બાળકના 117 સુધીના આઈક્યુ અને આ લોકોના જે છે 140 સુધીના આઈક્યુ ત્યાં 130 થી ઉપર હોય છે અહીંયા 120 થી ઉપર હોય છે આ બાળકો જે છે જે ગિફ્ટેડ બાળકો હોય છે ગિફ્ટેડ બાળકોમાં જે સંરચના હોય છે એ એકદમ સર્વોચ્ચ હોય છે અને આ જે બાળકો જે છે હોશિયાર બાળકો એ સર્વોપરી હોય છે બંનેમાં થોડુંક ફેર છે બહુ વધારે ફેર નથી પણ જે છે હોશિયાર બાળકો છે સમાજની સાથે એ ભેગું રહીને એડજસ્ટ થઈને એ ઊંચો કામ કરાવે છે અને વાત કરીએ તો ગિફ્ટેડ બાળક જે છે ગિફ્ટેડ બાળક સમાજમાં એનું જે છે એડજસ્ટ નથી કરી શકતો કેમ નથી કરી શકતો કેમ કે એની જે યુટિલાઇઝેશન છે એ અલગ જ વિચારે છે અલગ જ ઊંધો જ એનું વિચાર એકદમ બિયોન્ડ વિચાર હોય છે એટલે એ જે છે સમાજની થી થોડું અલગ રહીને ઉપર કામ કરે છે એટલે આપણે જ્યારે વાત કરીએ તો અહીંયા આપણે એક બેલ કર્મ અને આપણે વિચારીએ બેલ કર્મની વિચાર કરીએ તો અહીંયા હું બેલ કર્વ બનાવું છું અહીંયા બેલ કર્વ વાત કરું છું આ નેગેટિવ છે અહીંયા આઈડી બાળકો હોય આ સાઈડમાં આઈડી બાળકો હોય પછી અહીંયા જે છે આ એરિયા જે છે આ ગિફ્ટેડ બાળકનું હોય છે એ ગિફ્ટેડ બાળક એકદમ સર્વોપરી હોય છે અને વાત કરીએ તો અહીંયા જે છે આ બાળકો જે છે હોશિયાર બાળકો હોય છે આ બાળકો હોશિયાર હોય છે હવે વાત કરશું આપણે અહીંયા સૃજનશીલ બાળકો કે સૃજનશીલ બાળકો કોણ હોય છે તો સૃજનશીલ બાળકો આ બાળકો જે છે સૃજનશીલ હોય છે એની ચર્ચા આપણે આગળ કરશું તો અહીંયા સમજી લીધા આપણે લોકો તો આગળ વધીએ આગળ વાત કરશું હોશિયાર બાળકોને શિક્ષણ કેવી રીતે આપવાનું હોય તો આ પ્રકારના બાળકોને શિક્ષિત કરવા માટે અધ્યાપકોને પણ આપણે વિશિષ્ટ રૂપથી પ્રશિક્ષિત કરવું જોઈએ કે આ જે છે આપણે આવા પ્રકારના બાળકો જ્યારે ગ્રામીણ અંચલમાં બાળકો હોય આના માટે નવોદય વિદ્યાલય બનાવવામાં આવેલ છે કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવેલ છે જે આ આઈઆઈટી આઈએમ છે એ બનાવવામાં આવેલ છે અહીંયા બાળકોને એને લઈને એને પ્રવેશ આપીને એનું જે છે પહેલા તો તપાસ કરો કે બાળકમાં એટલી બુદ્ધિ છે પ્રખર બુદ્ધિ છે આ તપાસ કરીને એને લઈ આવો એને સરકારથી બધું જ વ્યવસ્થા આપીને એના માઇન્ડ છે માઇન્ડનું પૂરેપૂરું યુટિલાઇઝ કરો જેથી કે આપણા સંસારને આપણા ભારતને એનો ઉપયોગ થઈ શકે તો એટલે અહીંયા એ લોકોના જે બ્રેનસ્ટોર્મિંગ કરવાનું છે એની માઇનિંગ જે છે એના મસ્તિષ્કની માઇનિંગ જે કરવાની છે તો મસ્તિષ્કના માઇનિંગ કરવા માટે એવી રીતે શિક્ષકને જે ટ્રેનર હોય છે
ટ્રેનરને એવી રીતે ટ્રેન કરવામાં આવે છે કે આ બાળકોની માઇનિંગ કરીને એના અંદર જે કાંઈ પ્રખરતા છે પ્રખરતાને બહાર કાઢો. તો પ્રખરતાને બહાર કાઢવા માટે પ્રશિક્ષિત શિક્ષકની પણ જરૂરિયાત હોય છે. તો અહીંયા જે છે આપેલા છે કે પ્રશિક્ષિત શિક્ષકની જરૂરિયાત હોય છે. એવી રીતે વાત કરીએ કે યોગ્યતા અથવા પ્રતિભાઓને વિકસાવવા માટે પૂરો તકો આપવામાં આવે એની જે છે મેં કીધી માઇનિંગ એટલે હું કહું છું માઇનિંગ શબ્દ અહીંયા વાપરું છું એટલે કે બાળકના અંદર જે કાંઈ છે માઇનિંગ આપણે કેવી રીતે કરીએ, અંદર જઈએ આપણે ખદાનમાં જઈએ, ખદાનમાંથી બહાર કાઢીએ. આપણે આજકાલ બિટકોઇન આવે છે તો બિટકોઇનનું પણ ઈ છે, બિટકોઇનને એકદમ અંદર જઈને એનામાંથી કાઢીને બિટકોઇન લઈ આવે છે. તો એવી રીતે બાળકના અંદર જે કાંઈ છે એને બહાર કાઢવાનું કામ જે છે એને પૂરેપૂરું જ્યારે તકો આપશું ત્યારે બાળકના જે છે બધું નીકળીને આવશે. એવી રીતે વાત કરીએ અભ્યાસને સમજણમાં સામાન્ય બાળકો કરતા ઓછો સમય લે અને બચેલો સમય જે છે સૃજનાત્મક કાર્યોમાં ઉપયોગ કરે. આ જે પણ ઉપયોગ કરવામાં આવે જેટલે આપણે આપણી એક વર્ગ છે, આ વર્ગમાં સામાન્ય બાળકો પણ કામ કરે છે. તો સામાન્ય બાળકો એક કામમાં જો ધારો કે આ 40 મિનિટ લે, એક કામ છે એ કામને આ બધા બાળકો 40 મિનિટ લે. અહીંયા જે એક બાળક છે આ એક બાળક અલગ છે. આ બાળક જે છે એ 40 મિનિટ નહીં, આ જ કામને એને 15 મિનિટ પૂરું કરી દીધી. બાકી બાળકો છે એ કામ નહીં કરવા માટે 40 મિનિટ લે છે અને આ બાળક છે 15 મિનિટમાં કે 10 મિનિટમાં એને પૂરું કરી દીધું. તો પૂરું કરી દીધું, બાકીના જે એનું સમય બચે છે આ બાકીના સમયને યુટિલાઇઝ કરો અને એની જે પ્રખરતા છે એને યુટિલાઇઝ કરવા માટે એને અલગથી સર્જનાત્મક કાર્યો આપો જેથી બાળકના પૂરેપૂરું ઉપયોગ થઈ શકે. અહીંયા જે 25 મિનિટ એનું બચે છે, જે એનું 30 મિનિટ એનું બચે છે, 25 મિનિટ 30 મિનિટ આને ઉપયોગ કરવા માટે સર્જનાત્મક કાર્યોને એને આપવું જેથી બાળક એ પણ કરી શકે. આગળ વધીએ તો આવા બાળકો માટે વિશેષ શાળા વિશિષ્ટ વર્ગોની પણ વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આપણે આવા પ્રકારના બાળકો વિશેષ શાળાની વાત કરીએ. આ વિશેષ શાળા એટલે સ્પેશિયલ સ્કૂલ આપણા હિયરિંગ ઇમ્પેર્ડ સ્કૂલ અને આઈડી સ્કૂલ નહીં. આ માટે જે છે આપણે કેન્દ્રીય વિદ્યાલયમાં વાત કરીએ તો કેન્દ્રીય વિદ્યાલય જે છે એવી રીતે આપણે વાત કરીએ. અત્યારે એકલવ્ય સ્કૂલ આપણી શાળામાં આપણે મોદી ગવર્મેન્ટમાં અત્યારના બજેટમાં એક એકલવ્ય સ્કૂલ ચર્ચા કરવામાં જેમાં 36,000 જેવા શિક્ષકોને નિયુક્ત કરવાનું છે. તો એવા જે છે આ એકલવ્ય સ્કૂલો જે છે ત્યાં આવા પ્રકારના બાળકોને, હોશિયાર બાળકોને અહીંયા સર્જન કરવાનું છે, અહીંયા આગળ વધારવાનું છે. એ જે છે વિશિષ્ટ વર્ગોની પણ વ્યવસ્થા કરવી જોઈએ. તેમના માટે પુસ્તકાલય પણ તેમના રસ યોગ્ય અનુકૂળ વ્યવસ્થા સાથે અહીંયા પુસ્તકાલયની વ્યવસ્થા કરવી. એટલે અહીંયા એ બાળકો જે છે હોશિયાર બાળકોની જેમ એ શું વાંચી શકે, એ એનામાં એ પ્રખર બુદ્ધિ એટલે આ જે નોર્મલ ઓર્ડિનરી બુકો છે, ઓર્ડિનરી બુકો નહીં, જે એકદમ રસ ધરાવતા અને ડીપ નોલેજ ધરાવતા જે ફિલોસોફી ધરાવતી પુસ્તકો છે, આ ફિલોસોફી ધરાવતી પુસ્તકો ત્યાં વર્ગ આપણા પુસ્તકાલયમાં જેથી બાળક જે છે વધારે જ્ઞાન વાંચીને એનું જે છે સર્જન કરી શકે અને એનો ઉપયોગ કરી શકે. તો અહીંયા પુસ્તકાલયમાં પણ એની સાથે એની રસ ધરાવતા વ્યવસ્થાઓની અનુકૂળ વ્યવસ્થાઓ કરવી જોઈએ. આગળ વાત કરીએ, અહીંયા હોશિયાર બાળકો સુધી થઈ ગયા આપણે. હવે વાત કરશું સૃજનશીલ બાળક. સૃજનશીલ બાળકને આપણે વાત કરીએ તો એ બાળકો જે છે આઉટ ઓફ ધ બોક્સ હોય છે. આ જે છે અહીંયા બાળકો ક્લાસમાં હોય છે પણ ક્લાસમાં રહીને નથી વિચારતો. બાળક જે છે ક્લાસથી બહાર જઈને વિચારે છે. અહીંયા ક્લાસમાં એની બોરિંગ થાય છે, ક્લાસમાં એને મન નથી લાગતો, શિક્ષક જે કાંઈ કરાવે છે શિક્ષક સાથે વાત નથી કરતો, ચર્ચા નથી કરતો. આપણે વાત કરીએ 3 ઇડિયટ ની વાત કરીએ તો 3 ઇડિયટમાં આપણે જોયા હતા જો રણછોડદાસ છાંછડ. તો રણછોડદાસ છાંછડ જે હતો એ એક ક્રિએટિવ બાળક હતો. તો એ પાછળ બેસતો હતો પણ એ જે છે અલગ તરીકે કામ કરતો હતો, બિયોન્ડ કામ કરતો હતો. અને ત્યાં જ આપણે જે રટ્ટામાર, એની બુદ્ધિ તો સારી હતી પણ આ બુદ્ધિ જે છે આ આપણે વાત કરીએ તો શું નામ હતું એનું? સાયલેન્સર ના, કયો નામ હતો એનો જે બહુ રટતો હતો? રટીને કામ કરતો, નામ નથી આવતું. સાયલેન્સર જ છે સાહેબ. શું સાયલેન્સર? હા, તો સાયલેન્સર જે હતો ને, સાયલેન્સર ઈ બસ માત્ર એનું એક જ ડીપમાં કે ભાઈ એને કીધું કે આ ભાઈ આ આપણે વિચારવાનું છે તો આ ચમત્કારની જગ્યા ચમત્કારની બીજી જગ્યા જયારે આપણે શબ્દ બદલી દીધા તો ચમત્કારને કહે છે ફલા થઈ ગયા. તો ભાઈ આ એ વિચારવાની કામ કરવાનું, તો રટ્ટામાર નહીં. તો રટ્ટામાર ગોખણપટ્ટી એટલે બુદ્ધિ એની પણ સારી હતી, આ પણ અલગ જ હતો. પણ એ જે છે ને એકદમ એનું કોન્સન્ટ્રેશન ઘોડાની જેમ હતો કે એટલું જ મારે કરવાનું ચાહતી નહીં. તો આ કન્વર્જન્ટ બાળક હતો. જે આપણે સાયલેન્સર ની વાત કરીએ તો કન્વર્જન્ટ બાળક હતો. એવી રીતે જયારે આપણે રણછોડ ની વાત કરીએ તો ડાયવર્જન્ટ બાળક હતો. તો ડાયવર્જન્ટ બાળક જે છે આ ભલે ક્લાસમાં એને મન ન લાગે પણ અલગ જ કામ કરે, અલગ કરીને દેખાડે. તો આ અલગ કરીને દેખાડવા બાળક જે છે જે હોય છે આ સૃજનશીલ બાળક હોય છે. સૃજનશીલ બાળક જે હોય છે એ બાળક
જે નાકામી વસ્તુઓનો ઉપયોગ કરીને જે છે સારી વસ્તુ બનાવી દે છે. તો આપણે જે રણછોડની વાત કરીએ, જ્યારે આ બધાએ બંને જે બાકી બે ઇડિયટ હતા, આ બાકી બે ઇડિયટ જ્યારે એની ત્યાં પહોંચ્યા તો જોયા કે આ જે નાકામી વસ્તુઓની કેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી દે છે અને એનો ઉપયોગ કરે છે. તો એવા પ્રયોગના આપણે જે ખરાબ વસ્તુઓ છે, ખરાબ વસ્તુઓને લઈને એની સારી વસ્તુ એની સર્જન કરે, એને આવિષ્કાર કરે, એનું એને નવો બનાવે, નવી ચીજ કરે. તો નવી ચીજ જે નવો સર્જન હોય, નવીન સર્જન ના કામ જે છે આ સૃજનશીલ બાળકો કરે છે. એવી રીતે વાત કરીએ તો નવા વિચારોથી વાકેફ હોય, જે નવા વિચાર છે, નવા વિચાર કેવી રીતે કરી શકે આ વાકેફ હોય અને તાત્કાલિક પ્રતિક્રિયાઓને રજૂ કરે. એ જે છે નવો આપણે કોઈ પણ એક્ઝિબિશન કર્યા અને એક્ઝિબિશનમાં એને કામ આપ્યા તો આ એ વસ્તુઓને અલગ રીતે બનાવીને એને દેખાડે છે કે લો હું આ કરું છું. આપણે વાત કરીએ તો આપણે જ્યારે તારે જમીન પર ઉપર આપણે જોયા તો તારે જમીન પર બાળકને જોયા કે એની જે ડ્રોઈંગ છે એકદમ અલગ છે, બિયોન્ડ ડ્રોઈંગ છે. તો આ બાળક જે છે એ પણ એવી રીતે સૃજનશીલ હોઈ શકે. આપણા લર્નિંગ ડિસેબલ બાળક જે છે એ સૃજનશીલ હોઈ શકે, પણ એ ન કહી શકીએ કે બાળક રીડિંગમાં ન તો બીજી જગ્યા સૃજનશીલતા એની દેખાડી શકે. એવી રીતે વાત કરીએ તો સૃજનશીલ બાળકો જે આઉટ ઓફ ધ બોક્સ કરે, આ જે આપણી બિયોન્ડ જે ક્ષમતા છે એની તે હટકે, એની બાજુ રહીને કામ કરે, એ બાળકોને સૃજનશીલ બાળક કહીએ. અને આ જ બાળકને ડાયવર્જન્ટ થિંકર કહીએ. અને જે મેં કીધી કે આપણે જે સાયલેન્સર હતો એ કન્વર્જન્ટ થિંકર બાળકો હતો. એવી રીતે વાત કરીએ આવા બાળકોની આઈક્યુ સરેરાશ કરતા વધુ હોય છે. એટલે આપણી જે સરેરાશ એટલે 100 આપણી સરેરાશ હોય છે. 100 થી 109, 100 થી 109 સુધી આપણી સરેરાશ હોય છે. હવે 109 થી આથી વધુ હોય છે. એટલે એ નથી હોતો, આપણે ઔસત બુદ્ધિ નથી હોતી, ઔસત બુદ્ધિથી વધારે હોય છે. જે મેં ચર્ચા કરી તો અહીંયા મેં ચર્ચા કરી ફરી વારથી બનાવી દઉં છું. આ જે છે આપણો બેલ કર્વ હોય છે. આ બેલ કર્વમાં અહીંયા તો ગિફ્ટેડ બાળક છે, અહીંયા જે છે આપણે વાત કરીએ તો આ જે છે ટેલેન્ટેડ બાળક છે, આ બાળક જે છે અહીંયા સૃજનશીલ બાળક છે. આ ઔસત છે, અહીંયા ઔસત છે. આ સુધી ઔસતની વાત કરીએ, આ ઔસત છે. અને અહીંયા જે બાળક છે આ બાળક જે છે આ અત્યારે સૃજનશીલની વાત કરું છું, ક્રિએટિવ બાળક, આ ક્રિએટિવ ચાઇલ્ડ બાળક અહીંયા આવે છે. આ જે છે આપણે ટેલેન્ટેડ બાળક છે, આ ગિફ્ટેડ બાળક હોય છે. એવી રીતે આ જે સંરચના છે આ બાળકો એવી પ્રકારના બાળકો પ્રતિભાશીલ બાળક જે છે સર્જનાત્મક અહીંયા કહે છે કે આ સરેરાશ કરતા વધુ હોય છે. આગળની વાત કરીએ, આ જે અગત્યની વાત છે, આ પ્રશ્ન પૂછવા આવે છે દરેક વખતે પૂછે છે કે પ્રતિભાશીલ બાળક સૃજનશીલ બાળક હોય તે જરૂરી નથી. અહીંયા જે છે બાળકની વાત કરી, આ જે પ્રતિભાશાળી આપણે ગયા વખતે આપણે પીછે સ્લાઇડમાં વાંચ્યા, પ્રતિભાશાળી બાળક એટલે ટેલેન્ટેડ બાળક. ટેલેન્ટેડ બાળક જે છે આ સૃજનશીલ હોઈ શકે આ બરાબર નથી, જરૂરી નથી કે આ બાળક જે છે સૃજનશીલ હોઈ શકે, આ નવો કાંઈક કરી શકે. પણ જે છે આ બાળક જે છે આ નવો કાર્ય કરી શકે અને આમાં ટ્રાય કરે તો પ્રતિભાશાળી પણ બની શકે. તો પ્રતિભાશાળી બાળક જે છે આ સૃજનશીલ બાળક જે છે પ્રતિભાશાળી બની શકે અને આ સૃજનશીલ પણ બની શકે. અને પ્રતિભાશાળી બાળક જે છે આ સૃજનશીલ બાળક બની શકે આ નક્કી નથી, આ જરૂરી નથી કે બાળક સૃજનશીલ બની શકે. આ કહી શકે, બધી વાત તો કહી શકે, કહેવામાં આગળ છે, પણ કરવામાં આગળ નથી. કરવામાં આગળ કોણ છે? તો સૃજનશીલ બાળક જે છે એ કરવામાં આગળ છે, એક્ઝિક્યુટ કરવામાં આગળ છે. વાત કરીએ સૃજનશીલ બાળક જે છે આ સૃજનશીલતાનો વિકાસ પર્યાવરણ પર બધું આધાર રાખે છે. આ એની જે બ્રેન સ્ટ્રોમિંગ છે કેવી રીતે થશે? જ્યારે એનું વાતાવરણ મળશે. વાતાવરણમાં જ્યારે આપણે ક્યારેક એવી પણ મૂવી જોયા છીએ કે એવા પણ જે નિષ્ણાંતો છે 2 વર્ષ 3 વર્ષ કાંઈ નથી કરતા, સુવા રહે છે, એટલે એ એકદમ સુસુપ્ત અવસ્થામાં પણ રહે છે. પણ ક્યારેક એની એવી લાગણી આવે છે જ્યારથી ઉભા થઈને એ અલગ જ બિયોન્ડ કામ કરે છે. તો એટલે આ એનું જે ચિંતનશીલતા છે, ચિંતનશીલતા કરીને પછી સૃજનશીલ બને છે. એનું એક સર્કલ છે, સૃજનશીલ ક્રિએટિવિટીના એક સર્કલ છે, એનું એક લાઈન છે, સ્ટેપ છે. આ સ્ટેપ તરફથી આગળ આવે છે. એની ચર્ચા આપણે આગળ એની સ્લાઇડમાં આપણે જ્યારે સીડીપીમાં ચર્ચા કરશું તો આ ક્રિએટિવ ચાઇલ્ડની કેવી રીતે ક્રિએટિવ ચાઇલ્ડ બને છે એની પણ એક પ્રક્રિયા છે, પ્રક્રિયા સાથે એની વિચાર કરશું. ચાલો આગળ જઈએ. કહે છે સૃજનાત્મકતા સાર્વત્રિક છે, એટલે કે તમામ બાળકો પણ બાળપણમાં દરમિયાન કોઈને કોઈ તરીકે સૃજનશીલ હોય છે. આપણે જીન પિયાજે કહેતા હતા, જીન પિયાજેની સંકલ્પના છે કે નાના બાળકો જે છે, નાના બાળકો એક લિટિલ સાયન્ટિસ્ટ જેવા હોય છે. તો લિટિલ સાયન્ટિસ્ટ એટલે સૃજનશીલ હોય છે. આ બગાડે છે, બનાવે છે, બગાડે છે, બનાવે છે. તો દરેક બાળક જે નાનપણ હોય, ઇન્ફેન્સી પીરિયડમાં હોય છે, તો દરેક બાળક સાર્વત્રિક તરીકે સૃજનશીલ હોય છે. આ જે છે યુનિવર્સલ છે, ભારતના નથી, વિદેશમાં ગમે ત્યાં જાઓ તો નાના બાળકો સૃજનશીલ હોય છે. હવે એને વાતાવરણ આપવાનું છે. જેમ વાતાવરણ આપશો એમ બાળકના સૃજનશીલતા જે છે ઉભરશે, ઉભરીને આગળ આવશે. આગળ વાત કરીએ તો કહે છે સૃજનશીલ બાળકો કેવા? તો સૃજનશીલ બાળકોની લાક્ષણિકતાઓની ચર્ચા કરશું. તો વિચાર અને અભિવ્યક્તિમાં મૌલિકતા હોય છે, આ બાળકોમાં મૌલિકતા ધરાવે છે. પછી તપાસ અને જિજ્ઞાસુ બાળક હોય છે, તપાસ કરે છે અને અંદરમાં ક્યુરિયોસિટી હોય છે, જિજ્ઞાસુ હોય છે.
સ્વતંત્ર નિર્ણય લેવામાં કહે છે કે મારે કોઈને નથી લેવી, હું જે નિર્ણય લેશું પોતે જ લેશું. ભાઈ તમે ટીચર છો, તમે તમારું કામ કરો, પણ મને જે મારી રીતે જે કર્યું હશે હું કરશું. તો આવા બાળકો જે છે સૃજનશીલ બાળકો હોય છે. બિન પરંપરાગત વિચારોમાં રસ ધરાવે છે કે આપણે જે રૂટીન છે, રૂટીન આપણું આ રૂટીન છે, કહે છે કે આ સડક છે, સડક ઉપર જવાનું છે, તો સડક ઉપર જવાનું કામ જે છે ગિફ્ટેડ અને જે આપણા ટેલેન્ટેડ બાળકો છે કરે છે. પણ આ સડકથી બહાર નીકળીને કહે છે કે મારી રીતે હું મારી સડક પોતે અલગ બનાવતું. હું જ્યાંથી ઉભા રહેશું ત્યારથી નવી સડક બનશે, નવી લાइन બનશે. એવો જે લાइन આપણે અમિતાભ બચ્ચનની લાइन છે, मैं जहां खड़ा होता हूं वहीं से लाइन तैयार होती है. તો આ જે છે આવા પ્રકારના બાળકો જે છે આ બિન પરંપરાગત વિચારોમાં રસ ધરાવે છે. અભિવ્યક્તિમાં પ્રવાહિતા હોય છે. જે અભિવ્યક્તિ છે એકદમ પ્રવાહી, એકદમ બિલકુલ ફ્લુએન્ટ હોય છે, એ પ્રકારના હોય છે. ગૌરવ, સૃજનશીલ ગૌરવ ધરાવે છે. જોખમ લેવામાં તૈયાર હોય છે. એ કહે છે કે રિસ્ક નહીં તો ઇશ્ક નહીં. આવી વાત કરે છે કે રિસ્ક આપણે લેવું પડશે. જ્યારે આપણે રિસ્ક લેશું ત્યારે આપણે કઈ નવો કરી શકશું. જે આપણે નવો સર્જન છે, નવો સર્જન કરી શકશું. તો જોખમ લેવામાં, રિસ્ક લેવામાં તૈયાર હોય છે. અભિવ્યક્તિમાં વિવિધતા એનામાં હોય છે. એક જ સરખો એક કામ કર્યો, હવે આ કામ કરી લીધા, હવે જે બીજું કામ કરવાનું છે એ સેમ નહીં કરશે, એને બિલકુલ અલગ તરીકેથી કરશે. જ્યારે આ અભિવ્યક્તિમાંની વિવિધતા હોય છે. રચનાત્મક જે છે ટીકા, આલોચના પણ કરે છે. કોઈ પણ કામ કર્યું, કોઈએ કરી દીધું, ધારો કે આ એ વ્યક્તિએ કોઈ કામ કર્યું, તો આ એક કામ એ ઘણા પ્રકારના ટીકા કરશે કે ભાઈ તું આમ નો કર્યો, તો આમ ના કર્યો, તો આમ નો કર્યો, તો આમ નો કર્યો. કેમ કે આ અલગ તરીકે એને જોઈએ છે, વિચારે છે. આ એની કામગીરીને આ જે સૃજનશીલ બાળક છે એને અલગ તરીકે જોઈએ છે. જોઈને કહે છે કે ભાઈ તું આમ નો કર્યું, તું આમ નો કર્યું, તું આ કરી શકતો હતો, તું આ કરી શકતો હતો. એટલે આલોચના પણ એનામાં હોય છે. આલોચક તરીકે પણ એ હોય છે સૃજનશીલ બાળક. આગળ વાત કરીએ. અહીંયા સુધી આપણે સમજી લીધા સૃજનશીલ બાળકને આપણે કેવી રીતે જે છે આપણે શિક્ષણ કેવી રીતે આપશું. તો સૃજનશીલ પ્રવૃત્તિ ધરાવતા બાળકોની શિક્ષકોની નિમણૂક કરવું, આપણે જે કોઈ શિક્ષક છે એને કરવું. આપણે હિચકી મૂવી જોયા હતા. હિચકી મૂવીમાં એ જ વાત કરવામાં આવે છે કે આપણે બાળકોને સ્ટીરિયોટાઇપ નથી ભણાવવાનું. આ બાળકો જે બિલકુલ ખરાબ બાળકો છે, જે બાળકોને કાંઈ નથી કરાવતા, આ જે છે આ ડી ગ્રુપના બાળકો છે. ડી ગ્રુપને બાળકોને એવા શિક્ષકો લઈ આવો કે જે શિક્ષક જે છે આ ડી ગ્રુપને બાળકોના સૃજનશીલતા કરે. હિચકી મૂવી બધાએ જોયા હશો, નો જોયા હશો તો જોઈ લેજો. આમાં બિલકુલ એની વાત કરે છે. પછી વાત કરીએ તો સૃજનાત્મક અભિવ્યક્તિ માટે યોગ્ય તકો અને વાતાવરણ પૂરી પાડો. કે આ હિચકી મૂવીમાં કોઈ જે છે પંચર બનાવતો હતો, કોઈ જે છે ઘરમાં ખાના બનાવતો હતો, કોઈ જે છે અલગ તરીકે કામ કરતો હતો. એને ઈ સાયન્સની બધી પ્રક્રિયાઓ કે ગુરુત્વાકર્ષણ કેવી રીતે કામ કરે છે, જે છે આપણું ન્યૂટનના નિયમ કેવી રીતે કામ કરે છે, આપણે મેથનું કેવી રીતે કામ કરે, પાયથાગોરસ કેવી રીતે કામ કરાવ્યા, આ બધી જ પ્રક્રિયાઓને એના ઘરની જે પ્રક્રિયા હતી, ઘરમાં જે કાંઈ ચાલતું હતું, ઘરમાં ચાલવાનું ને એને લઈ આવીને એના ઉપર અપ્લાય કરવા માટે કર્યું. અને એ જ રીતે બાળકો જે છે સૌથી વધારે પ્રદર્શન કરે. આપણે હિચકી મૂવીમાં બહુ જ સરસ એક્ઝામ્પલ છે, જ્યારે આપણે એને જોઈને વાત કરી શકશું. તો આ સૃજનાત્મકશીલતા જે છે એના માટે વાતાવરણ જે છે પૂરી પાડવું અને યોગ્ય તકો આપવાનું વાત કરે છે. મૌલિકતા અને લવચિકતાને પ્રોત્સાહન આપવું. એની જે છે મૌલિકતા એટલે એકદમ નવીનશીલતા. જે આપણે એની વાત કરીએ કે નવીન વાત કરી અને એમાં ફ્લેક્સિબિલિટી હોય, એ એને પ્રોત્સાહિત કરો. બાળકને ફ્લેક્સિબલ આપો. જાય તું કરી લે, વાંધો નહીં, તારે જવું છે તું જાય, આ ક્લાસમાં બેસવાની જરૂરિયાત નથી, પણ તું બહાર કરી શકે તો કરી લે, વાંધો નહીં. એવી પ્રકારની આપણે એની જે છે વાત કરવાની. આ જે બાળકના કાલ્પનિકતા છે, બાળકના જે કલ્પના બાળક કરે છે, આ કલ્પનાને આદર કરો. એવું ન કરો તું બેસી જાય, આ તું આ ગાંડા છે. મેં એક દિવસ મેં ચર્ચા કરી હતી. એક छिपकली જે છે, छिपकलीને કહે છે કે छिपकलीની પૂંછડી જે કપાઈ જાય છે, તો આ પૂંછડી કપાઈ જાય છે, શું કામ કપાઈ જાય છે? આવી રીતે માણસના પૂંછડી જેવા જે એનું અંગો છે એ ન આવી શકે. આવા પ્રકારના જે શિક્ષકો જો હોય એને દબાડી નાખે તો દબાડવાનું નહીં, એની કલ્પનાને આદર કરો અને એને તકો પૂરી પાડો. એને કહો કે હા તું સાચું વિચારે છે, એને તું એક્ઝિક્યુટ કેવી રીતે કરશે, તું વિચારને કેવી રીતે કરશે, અમે તમને આ બધું વ્યવસ્થાઓ આપશું, તું કર. તો જ્યારે આપણે એવી પ્રકારના વ્યવસ્થાઓ લાવશું, આ જે સૃજનશીલ બાળકોમાં જે છે સૃજનશીલતા એ બધીને આગળ આવશે. એને પ્રતિસાદ, વિદ્યાર્થીઓના પ્રતિસાદને પ્રોત્સાહિત કરવું. જે કામ કરે છે, જે એચિવમેન્ટ લઈ આવે છે, એને જે પ્રોત્સાહિત કરવું, આ જે એને પ્રોત્સાહિત કરશું તો એનામાં મન જે છે આગળ વધશે. અભ્યાસક્રમમાં સૃજનાત્મક પ્રવૃત્તિઓને સમાવેશ કરવું એ પણ આપણે કરી શકાય. સૃજનાત્મક કાર્યોના મૂલ્યાંકન પણ કરવું કે કેવી રીતે કરે છે. અને સૃજનાત્મક કાર્યોના મૂલ્યાંકન કોણ કરશે? તો જે સૃજનશીલ MKO રહેશે. જે સૃજનશીલ MKO, અહીંયા હું વાત કરું છું MKO, તો મોર નોલેજેબલ અધર, એટલે એનાથી જે વધારે કરતા સૃજનશીલ રહેશે, એનું જે કોચ રહેશે, કોચ પાસેથી એની જે સૃજનશીલતા છે એનું મૂલ્યાંકન કરાવવું, જેથી એને આગળ એક સાચો જે રાસ્તો છે એ
મળી શકે. ચાલો આગળ વાત કરીએ. અહીંયા આપણું જે છે વાત જે પૂરી થાય છે. અહીંયા આપણે 3 વાત ચર્ચા કર્યા. એક વાત કર્યા ગિફ્ટેડ, બીજા વાત કર્યા આપણે ટેલેન્ટેડ અને ત્રીજી વાત કરીએ આપણે આ ક્રિએટિવ. તો ક્રિએટિવ વાત કર્યા, ગિફ્ટેડ ટેલેન્ટ વાત કર્યા ને ગિફ્ટેડ ની વાત કર્યા. આ ત્રણેયમાં શું ફેર છે? તો પહેલો જે છે બહુ જ હોશિયાર હોય છે, બીજા હોય છે એ પણ હોશિયાર હોય છે, પણ આ બંને જ બહુ જ હોશિયાર અને જે હોશિયાર છે આ જે છે એ બંને આ કન્વર્જન્ટ થિંકર જેવા હોય છે. એ જ એક વ્યક્તિ બીજું પણ હોય છે જે અલગ રીતના કરે છે, જેને બેક વેન્ચર કહેવાય. એ ડાયવર્જન્ટ થિંકર હોય છે, એને સૃજનશીલ થિંકર આપણે કહીએ, સૃજનશીલ બાળક કહીએ. એ સૃજનશીલતાની આપણે જ્યારે એને તકો પૂરી પાડશું તો આ જે છે આ જે 3 તબક્કો છે, આ 3 તબક્કો બહુ જ હોશિયાર તબક્કો કહેવાય છે. અને આ જ તબક્કો પણ આપણી ક્લાસમાં આપણા વર્ગમાં દેખાય છે. અને એ જ બાળકોને કેવી રીતે આપણે વાતાવરણ આપશું? એક તો આપણે એક હોય છે સ્પેશિયલ ચાઇલ્ડ, જે આપણા કાંઈ ને કાંઈક એનામાં ખામી છે. આમાં ખામી નથી, આમાં કાંઈ ને કાંઈક વધારા છે. એક તો ખામી વાળા હોય અને આ વધારા વાળા હોય. આ વધારા વાળા 3 બાળકો હોય છે, એને પણ આપણે તકો પૂરી પાડવી જોઈએ. તો એટલે આ પણ જાણવાનું અગત્યની વાત છે જ્યારે આપણે એની જાણશું. તો ચાલો અહીંયા આપણી જે વાત છે પૂરી થાય છે. તો અહીંયા સુધી આપ લોકોને સમજાઈ ગયા હશે હું એવું માનું છું. તો આગળ આપણે એનું સ્વમૂલ્યાંકન કરીએ. તો બધા રેડી છે સ્વમૂલ્યાંકન માટે? યસ સર. ચાલો અહીંયા સુધી સમજાઈ ગયા કે કોઈ કાંઈ કન્ફ્યુઝન છે? ના. ચાલો બહુ સરસ. તો આપણે આ પ્રશ્નો લઈએ અહીંયાથી. તો પ્રશ્નો આપ લોકોની સામે આવે છે. હોશિયાર બાળક કન્વર્જન્ટમાં આવશે. હા, હોશિયાર બાળક જે છે કન્વર્જન્ટમાં આવશે. અને આપણા પ્રશ્ન નહીં દેખાતા. હા અત્યારે નથી દેખાતા, કર્યું નહીં. હું ચેટ બોક્સ જોઉં છું. આપ લોકોને ચેટ બોક્સ જોઉં છું. આમાં તન્મય સાહેબે કંઈક લખ્યા હતા એટલે એ જોઉં છું. આ પ્રશ્ન આપની સામે આવે છે. પહેલો પ્રશ્ન છે એવી રીતના, કહે છે કે ડોટ 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 એ પ્રતિભાશાળી હોવાની નિશાની નથી. પ્રતિભાશાળી એટલે ટેલેન્ટેડ બાળક હોવાની નિશાની નથી. કઈ? સૃજનાત્મક વિચારો, અન્ય લોકો સાથે ઝઘડો, પછી કહે છે જિજ્ઞાસા. બે. બહુ સરસ. અન્ય લોકો સાથે ઝઘડો કરવાનું જે પ્રવૃત્તિ છે આમાં નથી હોતો, બાકી બધા જે છે એ હોય છે. સરસ. બે જવાબ અહીંયા રાઈટ છે. કઈ નથી? તો અન્ય લોકો સાથે ઝઘડો પ્રતિભાશાળી હોવામાં નથી. બહુ સરસ. આગળ વાત કરીએ. હા, કહે છે બીજા પ્રશ્ન છે, તમે જુઓ છો કે વિદ્યાર્થી બુદ્ધિશાળી છે તો તમે શું કરશો? તેણીને સંતુષ્ટ કરશો, તેને વધારાનું હોમવર્ક આપશો, તે જેટલી પ્રગતિ કરી શકે તેટલી તેને પ્રોત્સાહન આપશો, કે તેના માતા પિતાને જણાવશો કે તે બુદ્ધિશાળી છે? કયો કરશો? બહુ જ સરસ, બહુ જ સરસ. અહીંયા આપણે આ તે જેટલી પ્રગતિ કરી શકે એને પ્રોત્સાહિત કરશો. બહુ સરસ, બહુ સરસ છે. એટલે મારી સ્પીડ તો વધારે હોય છે, પણ આપ લોકોને સમજાય છે કે મારા માટે ગૌરવની વાત છે. ચાલો આગળ વાત કરીએ. ત્રીજી વાત કરીએ. ત્રીજા શું છે? કહે છે એવું કયું પરિબળ છે જે બાળકને વર્ગમાં રસ લેતા અટકાવે છે? રસ લેવામાં અટકાવે છે. કયો છે? લાગણી અને મનોભાવ, સંસ્કૃતિ અને તાલીમ, બાળકનો દૃષ્ટિકોણ, ધ્યેયો અને આયોજન. બહુ સમજીને વિચારીને જવાબ આપજો. સમજીને, મેં એટલે કહું છું સમજીને વિચારીને જવાબ આપજો. આ જવાબ જે છે એમ નથી કે એટલે આવી જશે, તરત જ આવી જશે. અહીંયા વિચારવાની વાત છે અને એવા જ પ્રકારના પ્રશ્ન આવશે એક્ઝામમાં. હા, એ બે જવાબ છે સાચો છે. સાચો જવાબ અહીંયા 2 છે, 3 નથી. 3 નથી. અહીંયા પ્રશ્ન શું છે? ક્યાં ગયો પ્રશ્ન? પ્રશ્ન ક્યાં ગયો? હા, આ છે. કહે છે એવું કયું પરિબળ છે જે બાળકને વર્ગમાં રસ લેતા અટકાવે છે? રસ લેતા અટકાવે છે શું? તો અહીંયા કહે છે લાગણી અને મનોભાવ. લાગણી અને મનોભાવ એને રસ માટે કહેશે. કહે છે બાળકના દૃષ્ટિકોણ એને રસ લેવામાં કહેશે. ધ્યેયો અને આયોજન પણ રસ લેવામાં કહેશે. કહે છે અહીંયા સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ કેવી છે? આપણા કલ્ચર કેવા છે? આપનું માહોલ કેવા છે? માહોલ અને બાળકને તાલીમ કેવા આપો છો? બાળકની તાલીમ આ જે છે આ નક્કી કરશે કે આ તાલીમ નક્કી કરશે કે કેવો બાળક જે છે રસ લેશે કે નહીં લેશે. આ જે છે સાચું જવાબ અહીંયા 2 આવશે. રાઈટ આન્સર છે. એની સંસ્કૃતિ નક્કી કરશે, એની તાલીમ, એની ટ્રેનિંગ નક્કી કરશે કે આગળ જશે કે નહીં. કોઈ કહે છે કે મને ગણિત નથી આવતો. ગણિત નથી આવતો, તમે નાનાથી ગણિત નથી આવતો એ નથી. તમને એવા માહોલ નથી મળ્યા ગણિતનું, તમને એવા માહોલ નથી મળ્યો કેમેસ્ટ્રી, તમને એવો માહોલ નથી મળ્યો ફિઝિક્સની, એટલે તમને ફિઝિક્સ કેમેસ્ટ્રી નથી આવતી. જો આ એવા કલ્ચર અને એવા તાલીમ તમને મળી હોય તો તમને પણ આજ બધી આવડે. એટલે રસ જે છે આમાં કરવા માટે સંસ્કૃતિ અને તાલીમ અગત્યની વાત છે. તો જવાબ અહીંયા 2 છે. આગળ વાત કરીએ. ચોથો પ્રશ્ન શું છે? હોશિયાર વિદ્યાર્થી કયો? હોશિયાર ટેલેન્ટ વિદ્યાર્થી કયો? તો સ્વભાવે અંતર્મુખી, તેની જરૂરિયાતો સ્પષ્ટ કરી શકતા નથી, તેમના નિર્ણયોમાં સ્વતંત્ર હોય છે, શિક્ષકોથી સ્વતંત્ર હોય છે.
અહીંયા સાચો જવાબ કયો આવશે? તો અહીંયા સાચો જવાબ છે તેમના નિર્ણયોમાં સ્વતંત્ર હોય છે. સાચો જવાબ અહીંયા છે ત્રીજો જવાબ છે. સ્વભાવે અંતર્મુખી નહીં, તેની જરૂરિયાતોને સ્પષ્ટ કરી શકતો નથી. આ શિક્ષકોથી સ્વતંત્ર હોય છે નથી, આ તેમના નિર્ણયોમાં સ્વતંત્ર હોય છે. સાચો જવાબ છે અહીંયા ત્રીજો. બહુ સરસ. આગળ વાત કરીએ. ચોથા પ્રશ્ન થઈ ગયા. હવે પાંચમા પ્રશ્ન ઉપર આવીએ. પ્રતિભા ને કારણે છે. કયા કારણે છે? તો કહે છે કે મનોસામાજિક પરિબળોથી, આનુવંશિક મેકઅપથી, એટલે આનુવંશિક મેકઅપ એટલે જે એનું જીન્સ જે વારસા છે, વારસાને આવ્યા એનાથી, કે પર્યાવરણની પ્રેરણાથી, કે એક અને બે બંને. બહુ જ સરસ. એટલે આપણે વાત કરીએ હેરિડિટી. આપણે જ્યારે ડેવલપમેન્ટની વાત કરીએ તો ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે? તો હેરિડિટી મલ્ટીપ્લાય બાય ઇન્ટરેક્શન. એવી રીતે થાય છે. તો સાચો જવાબ અહીંયા આવશે કયો? તો 4. રાઈટ આન્સર છે 4. બહુ સરસ. આગળ વાત કરીએ આપણે. હા, આગળ વાત કરીએ તો કહે છે કે સૃજનાત્મકતામાં સંવર્ધન એટલે એને વધારવા માટે શિક્ષકોની નીચેનામાંથી કઈ પદ્ધતિની મદદ લેવી જોઈએ? કઈ? તો મંથન, બ્રેનસ્ટોર્મિંગ, વ્યાખ્યા પદ્ધતિ, ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી, કે તે બધું? કયો આવશે? ના, અહીંયા એવી રીતે જવાબ નહીં. ના, અહીંયા જે જવાબ છે, સાચો જવાબ છે 1 છે. આપણે બાળકને જેટલું મંથન માટે કહેશું, જેટલું બ્રેનસ્ટોર્મિંગ માટે કહેશું, એટલું બાળકમાં જે છે સૃજનાત્મકતા આવશે. મંથન માટે કયો? એની બ્રેનસ્ટોર્મિંગ, મેં કીધી માઇનિંગ એટલે શું? કે બાળકની જેટલી માઇનિંગ કરાવશો, જેટલી બાળક મંથન કરશે, તો બાળક જેટલું મંથન કરશે એટલું આનામાં નવા વાતો જે છે આવશે. તો મંથન કરવા માટે, બ્રેનસ્ટોર્મિંગ કરવા માટે કહો તો બ્રેનસ્ટોર્મિંગના પ્રશ્નો ઘણી વાર પૂછવામાં આવે છે. તો બ્રેનસ્ટોર્મિંગ જ્યારે આવે તો સંવર્ધનનો સાચો જવાબ આ બ્રેનસ્ટોર્મિંગ હોય. બહુ સરસ. તો છઠ્ઠો પ્રશ્ન હતો, એનો જવાબ હતો 1. રાઈટ આન્સર હતો 1. અહીંયા 4 નથી. જવાબ અહીંયા 4 નથી. અહીંયા જવાબ છે 1. રાઈટ આન્સર છે 1. સાચો જવાબ છે 1. આગળ વધીએ. છઠ્ઠા થઈ ગયા. હવે 7મી વાત કરીએ. 7मा કહે છે સૃજનાત્મકતા જવાબોની જરૂર છે. શું? સામગ્રી આધારિત પ્રશ્નો, મુક્ત જવાબી પ્રશ્નો, કડક વર્ગખંડ, કે પ્રત્યક્ષ શિક્ષણ અને સીધા પ્રશ્નો? ચાલો જવાબ આપો. તો અહીંયા જે છે સામગ્રી આધારિત પ્રશ્નો નહીં. ના, આ સામગ્રી મુક્ત જેવા પ્રશ્નો. જ્યારે આપણે ઓપન ઇન્ડેડ પ્રશ્ન રાખશું, તો ઓપન ઇન્ડેડ રાખવામાં જ્યારે આપણે ઓપન ઇન્ડેડ રાખશું કે બાળક જે છે એની લાગણી કહેશે, તો જ્યારે આપણે સૃજનશીલ જવાબોની આપણે લેવાનું હોય તો આપણે એને ઓપન ઇન્ડેડ પ્રશ્નોની ચર્ચા કરશું. તો ઓપન ઇન્ડેડ જે છે ત્યાં બાળકોના આવશે. આપણે ક્લોઝ ઇન્ડેડ રાખી દેશું, કહેશું કે અચ્છા આપણા ભારતના પ્રધાનમંત્રી કોણ? આપણા ભારતના પ્રધાનમંત્રી તો કહેશે એકદમ ક્લોઝ ઇન્ડેડ છે, કહેશે કે આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી. એ કહેશે આ ક્લોઝ ઇન્ડેડ છે. તો આમાંથી એની બ્રેનસ્ટોર્મિંગ નહીં કરશે. જ્યારે આપણે એને કઈ એવા પ્રશ્ન આપશું, અચ્છા કે આ અત્યારના જે વાતાવરણ છે, અત્યારના જે ગ્લોબલ વોર્મિંગ છે, એને કેવી રીતે સુધારી શકશું? એનામાં જવાબો એક નીકળીને કઈ નવો જવાબ આવશે. તો જ્યારે એ જવાબ નવો આવશે એને જ કાઢીને એના ઉપર કામ કરવું. તો ત્યારે આ સૃજનાત્મકતાની જવાબોની જરૂરિયાત શું હોય છે? એની સૃજનશીલ મુક્ત જવાબી પ્રશ્નો જે છે એને આપવાનો. તો સાચો જવાબ છે અહીંયા 7. બહુ સરસ. તો 7 પ્રશ્નોના જવાબ લોકો અહીંયા આપ્યા. તો અહીંયા બહુ સરસ. હવે 7 પ્રશ્નો અહીંયા